हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो आज आपने लग्न माटेનું જોરદાર સ્ટેટસ વિડિયો એડિટ કરવાના છે। તો સૌપ્રથમ તમારે એલાઇટ મોશન એપમાં આવી જવાનું છે ને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે, શુભ વિવાહ XML, અને XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સૌ પહેલા આપણે XML ફાઇલમાં આવી જઈશું। XML માં પછી તમે જોઈ શકો જેમ આપણું આ રીતે બધું મટીરીયલ એડ કરેલું છે, ખાલી તમારે એમાં ફોટા અને સોંગ એડ કરવાના છે। તો સૌ પહેલા આપણે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરવાનું છે। સિમ્પલી આ સોંગ એડ કરી દેવાનું છે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે સિમ્પલી। બસ આ રીતે આટલું થઈ જાય આવી સિમ્પલ તમને અહીંયા ટેક્સ બેક જોવા મળશે। સિમ્પલ અહીંયા તમને બે ટેક્સ જોવા મળશે, એક છે આપણી કમિંગ અને બીજી છે શુભ વિવાહ। તો તમને આ બે ટેક્સ નીચે જોવા મળશે। તમારા કમિંગ સનની જગ્યાએ તમારે તારીખ લખવી હોય તો તમે લખી શકો છો। અમે મારી પિક પહેલેથી જ એડ કરેલી છે। આટલું કર્યા પછી સિમ્પલ તમારે આગળ લાવવાનું છે અને તમને બે શેપ જોવા મળશે, એક છે આપણો લાલ અને બીજો છે વાદળી। તો આપણે સૌ પહેલાં આપણે લાલ ફોટો છે એની અંદર છોકરાનો ફોટો લગાવવાનો છે ને આમ વાદળીમાં છોકરીનો। તો સૌ પહેલાં આપણે આ રીતે લાલ છે, લાલની અંદર આપણે છોકરાનો ફોટો લગાવી દઈએ। સિમ્પલ ફોટો લગાવવા માટે સિમ્પલ તમારે નીચે તમને બે લેયર જોવા મળશે। આ બાજુ તમે જોઈ શકો છો, એક છે આપણી લાલ અને બીજો છે વાદળી। સિમ્પલ લાલ લેયરમાં આવી જવાનું છે આ રીતે, અને તમારે સિમ્પલ આ કલરવાળો ઓપ્શન જોવા મળશે, એક કલરવાળા ઓપ્શનમાં આવવાનું છે આ રીતે। અને તમારે સિમ્પલ આ સ્ટારવાળો ઓપ્શન છે એમાં જઈને ટિક કરવાનું છે। બસ આ રીતે। અને અહીંયા તમારે આ ઓપ્શનમાં જઈને તમારો ફોટો સિલેક્ટ કરી દેવાનો છે। બસ આ રીતે। અને અહીંયા તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે સિમ્પલ આ રીતે ફોટો લઈ લેવાનો છે, ઉપર પ્લસ વાળા આઇકનમાં જઈને ટિક કરી દઈશું। બસ આ રીતે। તો અહીંયા આપણો આ રીતે એક ફોટો એડ થઈ ગયો છે। હવે આપણે બીજો ફોટો પણ એમાં એડ કરવાનો છે। સિમ્પલ બ્લુ લેયર છે એની અંદર રહી જવાનું છે વાદળી, અને સિમ્પલ સેમ રીતે કલરવાળા ઓપ્શનમાં જઈ અને ત્યાં સ્ટારવાળા ઓપ્શનમાં જઈને આ વાળા ઓપ્શનમાં જઈ અને ત્યાં આપણે છોકરીનો ફોટો લઈ લેવાનો છે। બસ આ રીતે। તો અહીંયા આપણા બે ફોટા એમાં લાગી ગયા છે। બસ આ રીતે। હવે આપણે એની અંદર નીચે આપણો વિડીયો એડ કરવાનો છે, બેકગ્રાઉન્ડ વિડીયો। તો સિમ્પલ આ જે પહેલું બીટ છે આપણું 1.4 સેકન્ડે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને પ્લસ વાળા આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈએ અહીંયાથી આપણે એમાં એક નીચે વિડીયો એડ કરી દઈએ। સિમ્પલ આ રીતે વિડીયો એડ કરી દેવાનું છે ને આપણે વિડીયોની અંદર આવી જવાનું છે અને એને આ રીતે -90 સુધી રોટેટ કરી દઈશું। બસ આ રીતે। અને એની સાઈઝ આ રીતે ફૂલ સ્ક્રીન કરી દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય આપી સિમ્પલી આપણે એને ખેંચીને આપણે બધા નીચે લાવવાનું છે સોંગની ઉપર, એટલે એની ઉપર બધા ફોટા આપણે આવી જાય। બસ આ રીતે। અને એની આપણે એનું જે આપણે વિડીયો એડ કર્યો બેકગ્રાઉન્ડ વિડીયો એનું આપણે સાઉન્ડ મ્યુટ કરી દેવાનું છે, એટલે આપણે વિડીયોની અંદર વધારાનો સાઉન્ડ આવે નહીં। બસ આ રીતે આટલું થઈ જાય હવે સિમ્પલ મેં આગળ આવવાનું છે ને તમારા વિડીયો ટૂંકો હોય તો સિમ્પલ એ વિડીયોને ડુપ્લિકેટ કરી દેવાનું છે આ રીતે, ડુપ્લિકેટ લેયર। તો એ આપણા બે વિડીયો થઈ ગયા છે ને એક વિડીયોને આ રીતે ખેંચીને આ બાજુ લઈ દઈશું વિડીયો ટૂંકો હોય તો। બસ આ રીતે તમારે સેટ કરી દેવાનું છે વિડીયોને। બસ આ રીતે સેટ કરી દઈશું અને વિડીયોનો વધારાનો ભાગ કાપી દઈશું આ રીતે વિડીયોમાં જઈ અહીંયાથી આ ઓપ્શનમાં જઈને વિડીયોનો વધારાનો ભાગ કાપી દઈશું। બસ આ રીતે। તો અહીંયા આપણો નીચે બેકગ્રાઉન્ડ વિડીયો એડ થઈ ગયો છે। હવે ખાલી આપણે અહીંયા નીચે નામ ચેન્જ કરવાનું છે આ જગ્યાએ। તો સિમ્પલમાં નામ ચેન્જ કરવા માટે સિમ્પલમાં આ રીતે ઉપર આવવાનું છે ને તમને એક ગ્રુપ જોવા મળશે ફોટોની નીચે। તો સિમ્પલી આ ગ્રુપની અંદર આવી જવાનું છે ને એડિટ ગ્રુપ આ રીતે અને એની અંદર તમને 3 લેયર જોવા મળશે, એક છે આપણું નામ અને બીજું છે એની અંદર સંગ અને બીજું છે આપણું છોકરીનું નામ। તો તમારે આ 3 લેયરની અંદર તમારે નામ લખી દેવાનું છે, તમારે જે રીતે નામ લખવું હોય એ રીતે તમે 3 લેયરની અંદર નામ લખી દેજો। આટલું કર્યા પછી સિમ્પલ દેખાઈશું તો તમે નામ લખશો તો અહીંયા આપણે નીચે નામ આવી જશે ફોટાની નીચે આ રીતે। હવે ખાલી એની અંદર આપણે અહીંયા નીચે તારીખ લખવાની છે સિમ્પલ અહીંયાથી આપણે આ રીતે જે આપણે પહેલું બીટ છે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે આ લાલ કલરનો પડદો છે આ રીતે પડદો એડ કરી દેવાનો છે અને એને આ રીતે -90 સુધી રોટેટ કરી દઈશું। બસ આ રીતે। અને હવે આની આપણે બોર્ડર ઇનેબલ કરવાની છે, તો સિમ્પલ બોર્ડરવાળા ઓપ્શનમાં જઈને 3 નંબરની બોર્ડર ઇનેબલ કરી દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય ને હવે સિમ્પલ આપણે એને ઉપર આ રીતે સેટ કરી દઈશું। જો આપણે નીચે સંગ નામ દેખાય સાઈડ થોડી આ રીતે નાની કરી દઈશું। બસ આ રીતે। અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે। બસ આ રીતે આટલું થઈ જાય ને હવે સિમ્પલ હવે આપણે એની અંદર ગણપતિ દાદાનો ફોટો એડ કરવાનો છે। તો સિમ્પલ આપણે પહેલા બીટ પર આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ આ રીતે ગણપતિ દાદાનો ફોટો લઈ લેવાનો છે ને એને -90 સુધી રોટેટ કરી દઈશું આ રીતે। અને એની સાઈઝ થોડી નાની કરી અને જે આપણે
લાલ કલરનો પડદો એડ કર્યો, પડદાની ઉપર આ રીતે સેટ કરી દેવાનું છે ગણપતિ દાદાનો ફોટો સિમ્પલી આ રીતે. અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે. બસ આ રીતે. હવે આપણે એની અંદર તારીખ એડ કરવાની છે. સિમ્પલી આ રીતે ફર્સ્ટ બીટ પર આવી જવાનું છે ફરીથી, અને પ્લસ આઇકનમાં જઈને ત્યાંથી ન્યૂ ટેક્સ્ટ એડ કરવાની છે આ રીતે. અને અહીંયા તમારે તારીખ લખી દેવાની છે, જે તારીખ હોય સિમ્પલી આપણે તારીખ લખી દઈએ આ રીતે. અને તમારે જે તારીખ હોય એ તારીખ આ રીતે તમારે લખી દેવાની છે. બસ આ રીતે તારીખ લખી દેવાની છે, અને એને કલર આ રીતે વાઇટ કરી દેવાનું છે. અને તમારા ફોન્ટવાળા ઓપ્શનમાં જઈને તમારી જોડે જે ફોન્ટ હોય તમારા ફોન્ટ લઈ લેવાનું છે. બસ આ રીતે. અને એની સાઈઝ થોડી આ રીતે નાની કરી અને એને આ રીતે સેટ કરી દઈશું. હવે એને -90 સુધી રોટેટ કરી દઈશું. બસ આ રીતે. અને એની આપણે આ રીતે સેટ કરી દઈશું. બસ આ રીતે. હવે એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું. બસ આ રીતે. આપણે ફરીથી ફર્સ્ટ બીટ પર આવી જવાનું છે ફરીથી, અને ત્યાંથી આપણે જે આ ઓપ્શન છે આ ઓપ્શનમાં જઈને એને ડુપ્લિકેટ કરી દેવાનું છે આ ટેક્સને. બસ આ રીતે ડુપ્લિકેટ. તે આપણે ડુપ્લિકેટ થઈ ગઈ છે. હવે આની અંદર આપણે વાર લખી દેવાનું છે, જે વાર હોય સિમ્પલ વાર લખી દઈએ. આ રીતે લખી દેવાનું છે, અને નીચે લઈ આ રીતે સેટ કરી દઈશું. બસ આ રીતે. આટલું થઈ જાય ને હવે સિમ્પલ તમારે એ આપણે 3 ફોટા એડ કર્યા, ફોટાનું ગ્રુપ બનાવી દેવાનું છે આ રીતે. સિમ્પલી આ રીતે ટિક કરી અને આ રીતે તમારે 3 ફોટાનું ગ્રુપ બનાવી દેવાનું છે આ રીતે. આ ઓપ્શનમાં જઈ અહીંયાથી ગ્રુપ બનાવી દઈશું. બસ આ રીતે. આટલું થઈ જાય ને ભાઈ સિમ્પલ તમારે નીચે આવવાનું છે ને, તમને એક લેયર જોવા મળશે ફોટો ઇફેક્ટ, જેની ઇફેક્ટ આપણે કોપી કરવાની છે. સિમ્પલી લેયરમાં જઈને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ડોટ પર જઈ કોપી ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ કોપી કરી દેવાની છે. હવે આપણે જે ફોટોનું ગ્રુપ બનાવીએ એ ગ્રુપની અંદર આવી જવાનું છે, ને એમાં આપણે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે. સિમ્પલી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ડોટ પર જઈ પેસ્ટ ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે. તે આપણું આ રીતે પેજ સર્કલવાળી એની અંદર ઇફેક્ટ લાગી ગઈ છે. હવે આપણે એને ખેંચીને આપણે જે ફોટા એડ કર્યા ફોટાની ઉપર લઈ દેવાનું છે. બસ આ રીતે. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બંને રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. હવે ખાલી એની અંદર આપણે અહીંયા શુભ વિવાહનું PNG ફોટો એડ કરવાનું છે, જે આપણે પડદો એડ કર્યો એની અંદર. તો સિમ્પલ આપણે જે પડદાવાળો ગ્રુપ છે એને ગ્રુપની અંદર આવી જવાનું છે આ રીતે, એનાથી એડિટ ગ્રુપ. બસ આ રીતે. આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે, ને પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે આ શુભ વિવાહવાળું આ રીતે સ્ટીકર લઈ લેવાનું છે PNG, અને એની સાઈઝ આ રીતે નાની કરી અને એને -90 સુધી રોટેટ કરી દઈશું. બસ આ રીતે. અને એને આ પડદાની અંદર આ રીતે સેટ કરી દઈશું. બસ આ રીતે. અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે. બસ આ રીતે. આટલું કર્યા સિમ્પલ બે ગઈ છું. તો અહીંયા આપણું આ રીતે પડદાની અંદર નામ પણ લાગી ગયું છે. બસ આ રીતે. હવે ખાલી જે આપણા ટેક્સ છે ટેક્સની ઉપર આપણે બોર્ડર લગાવવાની છે. સિમ્પલી જે આપણે નામ લખ્યા છોકરી અને સાંગ અને આ હેતલ, એની અંદર આપણે બોર્ડર લગાવવાની છે. સિમ્પલ આપણે ફર્સ્ટમાં આવી જવાનું છે આ રીતે. આ રીતે. અને તમારે સિમ્પલ પ્લસ આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયા તમારા નામવાળું પહેલાં લઈ લેવાનું છે, અને એની સાઈડ થોડી આ રીતે રોટેટ કરી દઈશું -90 સુધી -90 સુધી. બસ આ રીતે. અને એને આ રીતે એની સાઈડ થોડી નાની કરી અને જે આપણે પહેલું નામ છે નામની ઉપર સેટ કરી દઈશું. બસ આ રીતે સેટ કરી દેવાનું છે, અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાનું છે. બસ આ રીતે. આ રીતે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું. હવે ફરીથી આને આપણે ડુપ્લિકેટ કરી દેવાનું છે. તો સિમ્પલી આ ઓપ્શનમાં જઈને એથી ડુપ્લિકેટ લે. તો અહીંયા આપણા 2 બની ગયા છે, ને એને આપણે જ્યાં હેતલ નામ છે એની ઉપર આ રીતે સેટ કરી દઈશું. બસ આ રીતે. તો અહીંયા આપણા 2 નામ લાગી ગયા છે, અને એને ખેંચીને આપણે બધા નીચે લઈ દેવાનું છે, જે આપણે ફોટા એડ કર્યા ફોટાની ઉપર. બસ આ રીતે. હવે ખાલી જે આપણે સંઘ રહ્યું સંઘની ઉપર આપણે એક બીજી બોર્ડર લગાવવાની છે. સિમ્પલી ઇમેજવાળા ઓપ્શનમાં જઈને આપણે એક બોર્ડર એડ કરી દઈશું. એની સાઈડ થોડી નાની કરી અને -90 સુધી રોટેટ કરી દઈશું. બસ આ રીતે. બસ આ રીતે સેટ કરી દેવાનું છે, અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે. સિમ્પલી વિડીયોની એન્ડમાં આવીને ત્યાં ઓપ્શનમાં ક્લિક કરી દઈશું. બસ આ રીતે. અને એને આ ખેંચીને આપણે જ્યાં બીજે બોર્ડર એડ કરીએ બોર્ડરની નીચે લઈ દઈશું. બસ આ રીતે. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આને આપણે એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને ફૂલ HDમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું.
તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.